પ્રભુમાં વાલાઓ, આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ. લાંબા સમય પછી આ રીતે મીડિયા દ્વારા તમને મળવાનો લાવો લઈ રહ્યો છું. પ્રભુને ધન્યવાદ આપું છું, કારણ કે પાછલા સમયોમાં એમની કૃપામાં પ્રભુએ અમને સંભાળ્યા, દિલાસો આપ્યો, હિંમત આપી અને વિશ્વાસમાં ટકાવી રાખ્યા. 40 વર્ષની બાળકીય સેવા બાદ આ એક નવો તબક્કો શરૂ થયો છે. પ્રભુની ઈચ્છા સમજીને અને પ્રભુની ઈચ્છા સ્વીકારીને અમે આગળ વધવા માગીએ છીએ. પાછલા સમયમાં જે કંઈ મુશ્કેલીઓ આવી અને એમાં અમારા ઘણા બધા મિત્રો, સમર્થકો, શુભચિંતકો અને કેટલાક બાળકો અમારી પડખે રહ્યા, અમારી મુલાકાત લીધી, હિંમત આપી, દોરવણી આપી અને સહાય કરી. તેના માટે અમે સર્વનો આભાર માનીએ છીએ. કેટલાકની ઈચ્છા હતી, પરંતુ કોઈક બીકના કારણે તેઓ એ પ્રમાણે કરી શક્યા નહીં. અમે સમજી શકીએ છીએ. આ મારી 40 વર્ષની સેવા એ કોઈ સામાન્ય સેવા ન હતી. એની પાછળ અમારા પૂર્વજોનો પણ આશીર્વાદ. મારા બંને દાદાઓ એક મેથોડિસ્ટ મંડળીમાં અને એક આઈપી મિશન મંડળીમાં પૂર્ણ દીક્ષિત બાળકો હતા. લાંબા વર્ષની તેમની સેવાઓ આજે પણ જૂના લોકો યાદ કરે છે અને એમના પૌત્ર તરીકે મેથોડિસ્ટ મંડળીમાં જુદી જુદી જગ્યા ઉપર, જુદા જુદા પદો ઉપર જે સેવા કરવાની તક મળી, તેના માટે પ્રભુનો અમે આભાર માનીએ છીએ. અમે લાયક હતા એમ તો નહીં, પણ પ્રભુએ અમને વિશ્વાસુ ગણીને જવાબદારીઓ સોંપી. ચાહે બાળકની હોય કે વહીવટની હોય, પ્રભુની બીક રાખીને, પૂરી પ્રમાણિકતાથી, હિંમતથી, નૈતિક બળથી અમે જે સેવા કરી શક્યા, તેના માટે અમે પ્રભુનો આભાર માનીએ છીએ. કુટુંબમાં પ્રભુએ બહુ જ વિચારવંત, સુશીલ, પડખે ઊભી રહેનાર, હિંમતવાન એવી જીવનસાથી આપી અને સાથે 3 દીકરાઓ અને એમના કુટુંબો, જેઓ પણ અમારી સેવાની પડખે હંમેશા ઊભા રહ્યા. તેના માટે અમે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. હવે જ્યારે જીવનમાં એક નવો વળાંક આવ્યો છે, ત્યારે પ્રભુની આગળ લાંબા સમય પ્રાર્થના કર્યા બાદ, આંસુઓ સાર્યા બાદ, પ્રભુની દોરવણી માગ્યા બાદ, અમે પ્રભુની સહાયથી જે સેવાને માટે પ્રભુ એમને તેડ્યા હતા, તે સેવામાં આગળ વધવાનું પગલું લઈએ છીએ. અને એ બીજું કંઈ નહીં, પણ પ્રભુના વચનો પીરસવાનું નું કાર્ય. પ્રભુએ પ્રભુના વચનની સેવાને માટે અમને તેડ્યા અને ઘણી બધી ઉત્તમ રીતે પ્રભુએ ઉપયોગ કર્યો અને એ જ વચનની સેવા અમે ચાલુ રાખવા માગીએ છીએ. પ્રભુનો આભાર માનીએ કે આ દિવસોમાં પ્રભુએ ડિજિટલ મીડિયા અને એનું માધ્યમ પ્રભુએ પૂરું પાડ્યું છે, કે જેના દ્વારા કોઈ હદ, કોઈ મર્યાદાની વિટંબણા અનુભવ્યા સિવાય તમે પ્રભુના વચનો સમુદ્રને પેલે પાર પણ પહોંચાડી શકો છો. પ્રભુએ જે વચનોનું જ્ઞાન, પ્રભુના વચનો શીખવવાની જે તાલાવેલી અમારા હૃદયમાં મૂકી છે, ચોક્કસ ભવિષ્યમાં એ પ્રભુ એનો ઉપયોગ કરશે. પ્રાર્થના સહિત
અમે યુટ્યુબ દ્વારા પ્રભુના વચનો લોકોની આગળ લઈ જવા માગીએ છીએ. તેમાં તમારા સાથ સહકારની અમને જરૂર છે. તમે પ્રાર્થના કરશો અને અમારી જે ચેનલ હોય એને તમે સબસ્ક્રાઈબ કરશો કે જેથી કરીને અમે આ કાર્યમાં પ્રભુની કૃપામાં આગળ વધી શકીએ. અત્યાર સુધીના તમારા સર્વ સાથ સહકારને માટે અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ. ભવિષ્યમાં પણ તમે એ જ તમારો સાથ અને સહકાર અમારા પ્રત્યે, અમારી સેવાઓ પ્રત્યે ચાલુ રાખશો અને પ્રભુમાં અમને વધુ બળ પૂરું પાડશો. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ. આમેન. વાલા મિત્રો, આ તમારી જાણને સારું મારો પ્રથમ વિડીયો છે. હવે પછી પ્રભુના વચનોના સંદેશાની શ્રેણી રૂપે સમયાંતરે તમારી આગળ વિડીયો શેર કરવામાં આવશે. તમે મહેરબાની કરીને તેનો લાભ લેશો, આશીર્વાદ માણશો, તેમજ તમે તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરીને અમને સપોર્ટ કરશો. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ.